મિત્રો, મારી ઉંમર 26 વર્ષની છે. મારા લગ્નને 3 વર્ષ થયા છે. હું દિલ્હીમાં રહું છું. મારા મામાનું ઘર ભાગવતમાં છે. મારા પતિમાં કશાની કમી નથી. તે માત્ર મને બાળક આપવામાં સમર્થ નથી, પરંતુ યુવતીના જીવનમાં જો તેને પતિ મર્દ ના હોય તો તેને અબજોની સંપત્તિ મળે તો પણ તેની અસર રહે છે. એક યુવતીની તેના પતિના પ્રેમની જરૂર હોય છે, માત્ર ભાવનાત્મક પ્રેમની જ નહીં. પણ તે મારી નજીક આવતો ત્યારે મારી સાથે સૂતો હતો, પણ તેને અડતો ન હતો, મને કંઈ કરતો ન હતો. થોડા સમય મારું લગ્ન જીવન ચાલુ. મારા પતિ એકલા જ છે. ઘરમાં સસરા રહે છે અને સાસુ નથી. મને ખંભાની જરૂર હતી. મારા સસરાએ મારું ખૂબ ધ્યાન રાખ્યું. મેં મારી બધી વાત તેમની સાથે શેર કરવાનું શરૂ કર્યું અને તેમને કહેવાનું શરૂ કર્યું કે મારી સાથે શું સમસ્યા છે. તેમણે મને કહ્યું કે મને ફક્ત એક બાળકની જરૂર છે. ત્યારે તેમણે કહ્યું કે હું બાળક કેવી રીતે તને આપું? તમે કોઈ જગ્યાથી દત્તક લઈ શકો છો. પણ મેં કહ્યું કે તમારા દીકરામાં ખામી છે, જ્યારે મારામાં કોઈ ખોટ નથી, તો હું બહારથી બાળક કેમ લાવું? તમે મારી મદદ કરો. પછી તેમની મારી કાળજી લેવાનું અને મારી જરૂરિયાતો પૂરી કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ મને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તે મારા માટે લઈ આવતા હતા. હવે મારા પતિની કંઈક લાવવાનું કહેવાના બદલે હું મારા સસરાને કહેવા લાગી. તેમણે દરેક કુંભણને ભરવાનું શરૂ કર્યું. તે રાતે મેં લાલ સાડી પહેરી હતી, સારા મેકઅપ કર્યા હતા, બ્યુટી પાર્લર ગઈ હતી, તેમને શરીરના દરેક વાળ સાફ કર્યા હતા. હું દુલ્હન જેવી દેખાતી હતી. નીચે આવીને મેં મારા સસરાના ચરણોમાં સ્પર્શ કર્યો અને તે સલામ કરી. તેમણે મને ઉંચકીને પોતાના હાથમાં લીધી. મેં મારી જાતને સોંપી દીધી ફક્ત બાળક માટે. મેં મારા સસરા જોડે સંબંધ બાંધી. એક દિવસ મેં મારા પતિને વાત કરી કે હું માં બનવાની છું. મારા પતિ તે દિવસે ખૂબ જ ખુશ થઈ ગયા અને મારી સાથે સારો વ્યવહાર કરવા લાગ્યા. તે જાણતા ન હતા કે આ બાળક તેમના પિતાનું છે. મને મારા સસરાએ પણ આ રહસ્ય રહેવા દીધું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.